સુરેન્દ્રનગર જિલ્લામાં થાન ચોટીલા અને મૂળી પંથકમાં ખનીજ ચોરી થતી હોવાથી લીઝો કાયદેસર કરવા મુખ્યમંત્રીને ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ પત્ર લખ્યો છે। અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા ઓપન કટિંગ અને અંડર કટિંગ માટે સરકારી નિયમોના પાલન સાથે આપી છે અને મોટી સંખ્યામાં રોયલ્ટીની આવક પણ થાય છે। ત્યારે સરકાર આ અંગે યોગ્ય વિચારણા કરે તો ઉદ્યોગમાં 30 થી 40 હજાર મજૂરો જે હાલ બેરોજગાર થયા છે તેમને રોજગારી પણ મળી શકે। આજે સરકાર વિચારણા કરે તે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસા કર્યા છે અને જિલ્લામાં સાયલામાં બ્લેક ટ્રેપ થાનામાં કાર્બોસેલ મૂળીમાં સિલિકોનની ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થાય છે। ત્યારે આ અંગે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે કે આ તમામ ગેરકાયદેસર ખાણોની લીઝોને કાયદેસર પરવાનગી આપવામાં આવે, જે રીતે રાજસ્થાન, કર્ણાટક સહિતના રાજ્યોમાં લીગલી પરમિશન આપવામાં આવી છે, જેને લઈ સરકારને પણ રોયલ્ટીની મોટા પ્રમાણમાં આવક થાય। એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનીજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કુવા દીઠ જે હપ્તો 1.5 લાખ કે 1,60,000 હતો એના બદલે જો તમે લોકો 2 લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એસટી મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એસટી મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે। એટલે ફરી વખત આખું ખનીજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે।